શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું ભારતીય અર્થતંત્રના દ્વિતીય ક્ષેત્રની, કે જેને આપણે ઉદ્યોગ ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ। કોઈ પણ દેશ હોય, વિકસિત હોય કે વિકાસશીલ, એના એક ગ્રોથ એન્જિન તરીકે ઓળખાતું આ ક્ષેત્ર ભારતીય અર્થતંત્ર માટે પણ ખૂબ જ મહત્વનું સાબિત થયેલું છે। આઝાદી પછીથી લઈને આજની તારીખ સુધીમાં જો ભારતે વિકાસ કરેલો હોય તો એના મહત્વનું પરિબળ એટલે કે આપણું ઉદ્યોગ ક્ષેત્ર। આજનો આ ઉદ્યોગ ક્ષેત્રનો ટોપિક એ ધોરણ 12 અર્થશાસ્ત્રના 10મા પ્રકરણ ઉદ્યોગ ક્ષેત્રને આધારિત છે। પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલા આપણે જોઈએ કે આ ચેપ્ટરમાંથી આપણે શું અભ્યાસ કરવાના છીએ। આની પૂર્વે આપણે ચર્ચા કરેલી હતી ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્ર સમાન કૃષિ ક્ષેત્રની। આજે આપણે ચર્ચા કરવાના છીએ ભારતીય અર્થતંત્રના દ્વિતીય ક્ષેત્રની। સંપૂર્ણ માહિતી મેળવશું કેવા પ્રકારનું આ દ્વિતીય ક્ષેત્ર ભારતીય અર્થતંત્ર માટે મહત્વનું સાબિત થયેલું છે અને કેવો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાંથી કરવાના છીએ। સૌપ્રથમ આપણે જોશું પ્રસ્તાવના। શા માટે ઉદ્યોગ ક્ષેત્ર કોઈ પણ દેશ માટે મહત્વ ધરાવે છે અને એમાં પણ શા માટે ભારતે પણ ઉદ્યોગ ક્ષેત્રના મહત્વ માટે અને એના વિકાસ માટે પ્રયત્ન કરેલા છે। પ્રસ્તાવનામાં આપણે ચર્ચા કરીશું। ત્યારબાદ આપણે જોશું ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ। શા માટે બધા જ દેશ પોતાના દેશના વિકાસ માટે સૌથી વધારે પ્રાધાન્ય આપે છે ઉદ્યોગ ક્ષેત્રને, એનો અભ્યાસ કરીશું આપણે ઉદ્યોગ ક્ષેત્રના મહત્વની અંદર। ત્યારબાદ આપણે જોઈશું ઔદ્યોગિક માળખું। કેટલા પ્રકારના ઉદ્યોગો હોય છે? 3 પ્રકારે ઉદ્યોગોનું જે વર્ગીકરણ થાય છે એ આપણે ઔદ્યોગિક માળખાની અંદર ચર્ચા કરીશું। ત્યારબાદ મુખ્ય ટોપિક આપણે જોશું ભારતીય સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે લેવામાં આવેલા પગલાં। અત્યાર સુધીમાં ઉદ્યોગનો વિકાસ થાય એ માટે સરકારે કેવા કેવા પ્રકારના પગલાં લીધેલા છે એની પણ આપણે વિગતે ચર્ચા કરીશું। ત્યારબાદ જોશું કે આજ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે એક મહત્વનું પરિબળ એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, કે જેને અંગ્રેજીમાં સેઝ તરીકે પણ ઓળખાય છે। વિદેશી પ્રત્યક્ષ મૂડી રોકાણને વધારવા માટે આ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ ખૂબ જ રહેલું છે, તો એની પણ આપણે વિગતે ચર્ચા આ જ પ્રકરણમાંથી મેળવશું। અને ત્યારબાદ મહત્વનો ટોપિક એટલે કે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ। ઉદ્યોગો ઘણા બધા પ્રકારના હોય છે, એમાં પણ ભારત જેવો દેશ કે જ્યાં વસ્તીની ખૂબ જ વધારો જોવા મળે છે, વસ્તી વધારે છે અને ભારત પાસે એવું કહેવાય છે શ્રમની છત છે અને મૂડીની અછત છે, તો ભારત જેવા દેશ માટે આ નાના પાયાના ઉદ્યોગો છે એ આશીર્વાદ સમાન હોય છે। એટલા માટે જ આપણે ચર્ચા કરીશું નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ। કારણ કે આપણા દેશની અંદર ગરીબી, બેરોજગારી, શહેરીકરણ, સ્થળાંતર આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ ઘર કરી ગયેલા છે, તો જો એને આપણે દૂર કરવા હોય તો આ નાના પાયાના ઉદ્યોગોનો જેમ બને એમ વિકાસ કરવામાં આવે તો આ બધા જ દૂષણો છે એ સરકાર દૂર કરી શકે છે। આજ બધા જ ટોપિક મુખ્ય ટોપિક, એમાં પણ આપણે વિશેષ અભ્યાસ બધા જ ટોપિકની અંદર કરીશું। જેમ કે આજે આપણે જોવાના છીએ પ્રસ્તાવના અને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ। 7 જેટલી બાબતોથી આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજશું। ખૂબ જ ડિટેલની અંદર અને ખૂબ જ સરળતાથી યાદ રહી જાય એવા પ્રયત્નથી આપણે આ ટોપિકની ચર્ચા કરીશું। ત્યારબાદ ઔદ્યોગિક માળખામાં પણ 3 પ્રકારે ઉદ્યોગોનું વર્ગીકરણ થાય છે: મૂડીરોકાણના કદને આધારે, માલિકીને આધારે અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકાર। મૂડીરોકાણના આધારે એટલે કે કેટલી મૂડી રોકાણ કરવામાં આવે છે એ પ્રમાણે ઉદ્યોગોના નામ આપેલા છે। જેમ કે કોઈ ઉદ્યોગની અંદર મૂડીનું રોકાણ ઓછું થતું હોય તેવા ઉદ્યોગોને આપણે ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખતા હશું। જે મૂડી ઉદ્યોગની અંદર મૂડી રોકાણ ખૂબ જ વધારે પ્રમાણમાં કરવામાં આવતું હશે તો એને આપણે મોટા પાયાના ઉદ્યોગો તરીકે ઓળખશું। વ્યાખ્યા જોશું કેવા પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય છે, આ બધી જ ચર્ચા આ પ્રકરણમાંથી આપણે મેળવવાના છીએ। ત્યારબાદ માલિકીને આધારે પણ ઉદ્યોગોના પ્રકારો જોઈશું। ઘણા ઉદ્યોગો એવા હોય છે કે જેની માલિકી સરકારની હોય છે, ઘણા ઉદ્યોગો એવા હોય છે કે જેની માલિકી છે કોઈ ખાનગી વ્યક્તિની હોય છે,
અને ઘણા ઉદ્યોગો એવા પણ હોય છે કે જેની માલિકી સરકારની પણ હોય અને પ્રાઇવેટ કંપનીઓની પણ હોય છે. તો આવા ઉદ્યોગોને કેવા નામથી ઓળખીએ છીએ, બધી જ ચર્ચા આપણે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારમાં જોઈશું. ત્યારબાદ વસ્તુ તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર બનતી હોય છે, પરંતુ એના સ્વરૂપને આધારે પણ ઉદ્યોગના પ્રકાર અલગથી પડતા હોય છે. એની પણ ચર્ચા આ ઔદ્યોગિક માળખામાંથી આપણે મેળવીશું. સરકારે અત્યાર સુધીમાં ઉદ્યોગના વિકાસ થાય એ માટે 7 જેટલા મહત્વના નિર્ણયો લીધેલા છે. આ 7 નિર્ણયને આપણે ખૂબ જ સરળ સૂત્રની અંદર આવરી લેશું, જેથી કરીને તમે યાદ પણ રાખી શકશો અને ભવિષ્યમાં પણ લાંબો સમય સુધી તમે કંઠસ્થ કરી શકશો. તો આટલી ચર્ચા આપણે આ પ્રકરણમાંથી કરવાની છે. આજના દિવસે આપણે જોશું ઉદ્યોગ ક્ષેત્રની પ્રસ્તાવના અને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. શા માટે ઉદ્યોગ ક્ષેત્ર કોઈ પણ દેશ માટે મહત્વ ધરાવે છે? પ્રસ્તાવના: દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એમ 3 ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે. દુનિયાનો કોઈ પણ દેશ તમે જોશો, તે પછી વિકસિત હોય કે વિકાસશીલ હોય કે પછી સાવ ગરીબ જ દેશ કેમ નથી, એની અંદર આ 3 ક્ષેત્રનો સમન્વય જોવા મળતો હશે. અને 3 ક્ષેત્ર છે એ ઉત્પાદકીય ક્ષેત્ર ગણવામાં આવે છે. જેમ કે ખેતીના ક્ષેત્રમાંથી આપણે અનાજનું ઉત્પાદન કરીએ છીએ, રોકડિયા પાકનું ઉત્પાદન કરીએ છીએ. ઉદ્યોગ ક્ષેત્રમાંથી કોઈ પણ વસ્તુનું, ભૌતિક જે પણ વસ્તુઓ જીવનની અંદર સુખાકારી માટે જરૂરી છે, એ બધી જ વસ્તુનું ઉત્પાદન આ ઉદ્યોગ ક્ષેત્રમાંથી થાય છે. અને જેટલી પણ સેવાકીય અભૌતિક વસ્તુઓ છે, એનું નિર્માણ આ સેવા ક્ષેત્રમાંથી કરવામાં આવતું હોય છે. આ 3 ક્ષેત્રનો સમન્વય બધા જ દુનિયાના દેશમાં લાગુ પડતો હોય છે અને જોવા મળે છે. કોઈ પણ દેશ છે એ માત્ર એક ક્ષેત્ર ઉપર જ ટકી શકતો હોતો નથી. આ 3 ક્ષેત્રનું મહત્વ છે એ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. આ 3 ક્ષેત્રની અંદર એવું બની શકે કોઈ એક ક્ષેત્રનું પ્રધાન વધારે રહેલું હોય, બીજું ક્ષેત્ર છે એ થોડુંક નબળું હોય, પરંતુ આ નબળા ક્ષેત્રને જો પ્રબળ બનાવવું હોય એના માટે પણ અન્ય બંને ક્ષેત્ર છે એ મદદરૂપ સાબિત થતા હોય છે. એટલા માટે શબ્દ વાપરેલો છે, સમન્વય જોવા મળે છે. જેમાં ઉદ્યોગ ક્ષેત્ર મહત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર ગણાય છે. ખેતી ક્ષેત્ર છે તો માત્ર અનાજને રિલેટેડ જ વસ્તુનું ઉત્પાદન આપણે કરી શકશું, જ્યારે સેવા ક્ષેત્રની અંદર માત્ર અભૌતિક વસ્તુઓનો જ સમાવેશ થાય છે. જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેની અંદરથી માનવી પોતાની જરૂરિયાતની તમામ ભૌતિક વસ્તુઓનું નિર્માણ કરી શકે છે. એટલા માટે પણ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ છે એક ઉત્પાદકીય ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીએ કે દુનિયાની અંદર જેટલા પણ વિકસિત દેશો આપણે જોવા મળે છે, આ વિકસિત દેશોનો આધાર મુખ્યત્વે કયા ક્ષેત્ર ઉપર રહેલો છે? આના ઉપરથી આપણે એ ખ્યાલ આવશે કે જો વિકસિત દેશોની અંદર વધારે પ્રમાણમાં દેશોની સંખ્યા જો ઉદ્યોગ ક્ષેત્ર ધરાવતા દેશો હોય, તો 100% કહી શકાય કે જે દેશનું ઉદ્યોગ ક્ષેત્ર મહત્વ એ દેશને વિકસિત દેશ બનતા કોઈ પણ રોકી શકે એમ છે નહીં. એવું નથી કે માત્ર ઉદ્યોગ ક્ષેત્ર ધરાવતા દેશો જ વિકસિત હોય. અમુક દેશો એવા પણ આપણે જોવા મળે છે કે એની પાસે સારામાં સારું કુદરતી સંસાધન ભગવાન તરફથી મળેલું હોય અને એના ઉત્પાદનથી એ દેશ વિકસિત બનેલો હોય. કોઈ દેશ એવો પણ આપણે જોવા મળશે કે એનું કૃષિ ક્ષેત્ર મજબૂત હોય અને પછી વિકસિત દેશ બનેલો હોય. પરંતુ આ બધા જ દેશોમાંથી વધારે પ્રમાણમાં સંખ્યા આપણે જોવા મળશે જે દેશના ઉદ્યોગો વિકસિત, જે દેશના ઉદ્યોગનું પ્રમાણ વિકસિત, એ દેશને વિકસિત દેશ તરીકે આગળ ગણી શકાય છે. ચર્ચા કરીએ આપણે. વિકસિત દેશોમાંથી મોટા ભાગના દેશો છે એ આપણે ઔદ્યોગિક દેશો તરીકે જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે અમેરિકા, બ્રિટન, જાપાન, આ બધા એવા દેશો છે કે જે હાલના સમયમાં એક વિકસિત કન્ટ્રી તરીકે ઓળખીએ છીએ. અને આ જ બધા કન્ટ્રીની અંદર જો સૌથી વધારે પ્રમાણ કોઈ ક્ષેત્રનું મહત્વ ધરાવતું હોય તો એ છે એના ઔદ્યોગિક ક્ષેત્ર. આપણે એવું પણ નથી કહેતા, અગાઉ જેમ વાત કરી કે માત્ર ઉદ્યોગ જે દેશની અંદર વિકસિત હોય એ જ દેશો વિકસિત હોય, પરંતુ આ ઉપરાંત આપણે એવું પણ જાણવા મળે છે કે
પેટ્રોલિયમ નિકાસ કરતા દેશો કહેતા ભગવાને કુદરતે પેટ્રોલનો ભંડાર જે પણ દેશોને આપેલો છે ક્રૂડ ઓઇલનો, એવા દેશ પણ અત્યારે વિકસિત દેશ તરીકે ગણના પામેલા છે. જેમ કે સાઉદી અરેબિયા, ઈરાક, જે પણ ખાડીના દેશો છે કે જ્યાં ભરપૂર પ્રમાણની અંદર કુદરતી સંસાધનો રહેલા છે અને ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થાય છે. તો આવા દેશોની અંદર ઉદ્યોગો ક્ષેત્ર ભલે મજબૂત ના હોય, પરંતુ કુદરતી સંસાધનોને લીધે પણ વિકસિત દેશ તરીકે ગણના પામેલા છે. પરંતુ આવા દેશોની સંખ્યા ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. કહેતા કે અલ્પ સંખ્યા છે એ આવા કુદરતી ભંડારને કારણે વિકસિત બનેલા દેશો જોવા મળે છે. આ ઉપરાંત અમુક દેશો એવા પણ આપણે જોવા મળે છે કે જ્યાં કૃષિ ક્ષેત્ર છે એ એનું મુખ્ય વ્યવસાય ગણવામાં આવતો હોય છે. જેમ કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. આ બંને દેશો એવા છે કે જ્યાં કૃષિ ક્ષેત્રમાંથી 50% કરતા પણ વધારે ઇન્કમ જોવા મળે છે. એટલું જ નહીં, ઇન્કમની સાથે સાથે આ જ દેશની અંદર આવકની અસમાનતા પણ ઘણી બધી ઓછી છે. એટલા માટે આપણે કહી શકીએ કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આ દેશ, હજી ઘણા બધા દેશો એવા છે કે જ્યાં કૃષિ ક્ષેત્ર છે એનો મુખ્ય વ્યવસાય છે. તો 3 વિભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એવું બિલકુલ હોતું નથી કે જે પણ દેશની અંદર ઉદ્યોગો મજબૂત એ જ દેશ છે એ વિકસિત દેશ તરીકે ઓળખી શકીએ. પરંતુ આપણે એવું 100% કહી શકીએ કે જેટલા પણ વિકસિત દેશો આપને જોવા મળે છે ત્યાંના મોટા ભાગના દેશો છે એ ઔદ્યોગિક દેશો છે. એટલા માટે જો કોઈ પણ દેશને ઝડપથી વિકસિત દેશ બનવું હોય તો એને પોતાના દેશની અંદર રહેલા ઉદ્યોગ ક્ષેત્રને વધારે મહત્વ આપવું પડશે. ભારત દેશ પણ આમાંથી બાકાત રહેલો નથી. 1951 ની અંદર જ્યારે પંચવર્ષીય યોજનાની શરૂઆત આયોજનમાં કરવામાં આવેલી હતી, ત્યારે પ્રથમ પંચવર્ષીય યોજના સરકારે કૃષિ ક્ષેત્ર માટે રાખેલી હતી, કારણ કે ભારત શરૂઆતમાં કૃષિ પ્રધાન દેશ હતો. પરંતુ બીજી પંચવર્ષીય યોજના જ્યારે 1956 થી શરૂ કરવાની વાત આવેલી, આ સમયે ભારતે સીધી જ બીજી પંચવર્ષીય યોજનામાંથી એક ઔદ્યોગિક દેશની શરૂઆત કરેલી હતી અને મોટા પાયાના ઉદ્યોગોને મહત્વ છે એ વધારે આપેલું હતું. પરંતુ કમનસીબી એ હતી કે આપણું ઉદ્યોગ ક્ષેત્ર પણ અત્યારે આગળ નથી આવી ગયેલું, કૃષિ ક્ષેત્ર પણ આગળ નથી અને સેવા ક્ષેત્ર છે એ અચાનક જ આપણું આગળ આવી ગયેલું છે. તો જો કોઈ પણ દેશને વિકસિત ઝડપથી બનવું હોય તો એના ઉદ્યોગ ક્ષેત્રને માત્ર ફાળો આપવાથી બની શકતો નથી, પરંતુ સરકારે એવા પ્રયત્ન પણ કરવા પડે, ઉદ્યોગને સરળતાથી કાચો માલ પણ મળી રહે. એ માટે 3 ક્ષેત્રનો સમન્વય કરવો પણ ખૂબ જ આવશ્યક છે. તો આ થઈ ગઈ પ્રસ્તાવના. ઉદ્યોગ ક્ષેત્ર છે એ આપણે કોઈ પણ દેશના એક ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ખૂબ જ જરૂરી અને મહત્વનું ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ. હવે આપણે ચર્ચા કરીએ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. શા માટે ભારત દેશ માટે એક મહત્વનું આ ક્ષેત્ર ગણાય છે? તો ચિત્ર ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ દેશ છે એને જો ઝડપથી આર્થિક વિકાસ એનો કરવો હોય તો આ ઉદ્યોગ ક્ષેત્ર છે એ મહત્વનું સાબિત થતું હશે. દેશના ઝડપી આર્થિક વિકાસ, કૃષિ ક્ષેત્રના વિકાસ, રોજગારી, લોકોની આવક વધારવા અને જીવન ધોરણ સુધારવા જેવી બાબતો માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. જેમ ઉદ્યોગનું પ્રમાણ વધશે એમ કૃષિને પણ નવી નવી ટેકનોલોજી મળતી જશે. કૃષિ ક્ષેત્રને નવી નવી ટેકનોલોજી મળશે, ઓટોમેટિક આપણી કૃષિ ક્ષેત્ર છે એ એક સારામાં સારું ઉત્પાદક ક્ષેત્ર તરીકે ગણના પામશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે, રોજગારીનું પ્રમાણ વધશે, લોકોનું જીવન ધોરણ વધશે. લોકોની આવક વધતા લોકોની અંદર આવકની અસમાનતા પણ ઘણી બધી ઘટી જશે. તો આ છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. આ ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ માટે જ નહીં પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે. ઉદ્યોગનું જેમ પ્રમાણ વધશે એમ ભારત દેશની ગણના વિશ્વના એક સારામાં સારા દેશ તરીકે પણ થઈ શકશે. એટલા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એ દેશની અંદર હોવો જરૂરી છે. સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્રનું વિકાસ પણ થવો ખૂબ જ જરૂરી છે. આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજવા માટે રોજગારી, આવક, નિકાસ કમાણી આ બધી જ બાબતો છે એ વિગતે સમજવાના છીએ. 7 જેટલી મુદ્દા બુકની અંદર ખૂબ જ વ્યવસ્થિત સમજાવેલા છે. સાથે મુદ્દા
યાદ રાખવા માટે એક સરળ સૂત્ર બનાવેલું છે. આ સરળ સૂત્ર ઉપરથી તમે 7 મુદ્દા છે એ વ્યવસ્થિત યાદ રાખી શકશો. કેમ કે 5 માર્કની અંદર બોર્ડમાં પ્રશ્ન પૂછાતો હોય છે, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજાવો. આવા સમયે આપણે જો એક પણ પોઈન્ટ આમાંથી ભૂલી જશું તો ચાન્સીસ છે કે 5 માર્કમાંથી આપણે અમુક માર્ક આપણા કપાઈ જાય. તો એ વસ્તુ ના બને એટલા માટે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ યાદ રાખતું આપણે સૂત્ર જોઈએ, અને સૂત્ર ઉપરથી જ પછી આપણે આ 7 વિગત સમજીશું. સૂત્ર છે રારોની ખેતી અર્થ સા અર્થ. 2 વિભાગની અંદર ડિવાઈડ કરી દેવાનું સૂત્ર. પ્રથમ 4 શબ્દને સાથે રાખવાના અને ત્યારબાદ 3 અક્ષરો. રારોની ખેતી અર્થ સા અર્થ. જ્યાં 2 શબ્દ સાથે ચાલેલા છે ત્યાં અંડરલાઈન કરી લેવી, જેથી આપને ખ્યાલ આવે કે આ બંને શબ્દને સાથે રાખવાના છે અને આ બંને શબ્દ ઉપરથી જ એક વાક્ય બનાવવાનું છે. નહીતર થશે એવું કે બંને શબ્દને જો આપણે અલગ અલગ રાખીશું તો બંને અક્ષર ઉપરથી આપણે એક સેન્ટેન્સ બનશે અને જે ખોટા પડશે એ પણ ખાસ યાદ રાખવું. એટલે જ્યાં પણ સૂત્રમાં 2 શબ્દ 2 અક્ષર સાથે જોવા મળે ત્યાં ખાસ અંડરલાઈન બધાએ કરી લેવી. ચાલો, રારોની ખેતી અર્થ સા અર્થ. હવે આપણે જોઈએ રા ઉપરથી કઈ વસ્તુઓ આવશે, રો ઉપરથી શેનો સમાવેશ થાય છે, આ બધી જ વસ્તુઓ ડિટેલની અંદર જોઈએ. રા ઉપરથી આવે છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. ઉદ્યોગ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો આપે છે એ પણ આપણે એના મહત્વ ઉપરથી સમજી શકીશું. રોજગારીનું પ્રમાણ ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલું છે, નિકાસ આવક કેટલી હાલના સમયની અંદર ઉદ્યોગ ક્ષેત્ર આપણે કરી આપે છે, ખેતીનું આધુનિકરણ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્ર કેવું મહત્વ ધરાવે છે એની પણ ચર્ચા આપણે કરીશું. અર્થતંત્રનો સમતોલ વિકાસ, એક સરખો વિકાસ કરવા માટે પણ આ ઉદ્યોગ ક્ષેત્ર છે એ મહત્વ ધરાવે છે. સા ઉપરથી સામાજિક માળખામાં ફેરફાર, અને છેલ્લું અર્થ ઉપરથી આવશે અર્થતંત્રનું મજબૂત માળખું. તો આ જ પ્રમાણે આપણે યાદ રાખીશું. રારોની ખેતી અર્થ સા અર્થ. સૂત્રને 1 થી 2 વખત તમારા મનમાં પણ બોલજો, જેથી કરીને તમે સૂત્ર એકદમ વ્યવસ્થિત બોલી શકો અને યાદ રાખી શકો. રારોની ખેતી અર્થ સા અર્થ. હવે આપણે ચર્ચા કરીએ એક પછી એક આ મહત્વના ટોપિકોની. પ્રથમ આવે છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવકની અંદર ઉદ્યોગ ક્ષેત્ર કેટલો ફાળો આપે છે એના પ્રમાણને આધારે પણ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજી શકીશું. શરૂઆતમાં ઉદ્યોગ ક્ષેત્ર કેટલો ફાળો આપતો હતો અને હાલના સમયની અંદર કેટલો ફાળો આપે છે એની ઉપરથી એ ખ્યાલ આવશે કે જો કૃષિ ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં વધેલો હોય તો સરકાર દ્વારા એવા પ્રયત્નો જરૂર થયેલા છે કે દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્ર વધેલા હોય. ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું. તો સાચી બાબત છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા અર્થતંત્ર ઉપર ખેતી ક્ષેત્રનું ભરપૂર પ્રભુત્વ રહેલું હતું. હાલમાં પણ આપણે એવું તો કહી જ શકીએ કે કૃષિ ક્ષેત્ર જ એવું ક્ષેત્ર છે કે જે રોજગારી છે એ સૌથી વધારે આપે છે, પરંતુ રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ કૃષિ ક્ષેત્રનો સૌથી ઓછો છે. પરંતુ અહીંયા એવી વાત લખેલી છે અર્થતંત્ર પર પ્રભુત્વ, એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ 50% કરતા પણ વધારે હતો. કયા સમયે? તો કે આઝાદીના સમયે. જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યું છે અને તેની સામે રાષ્ટ્રીય આવકના ફાળો હવે વધવા લાગેલો છે. તો કોનો ફાળો વધેલો છે? ઉદ્યોગ ક્ષેત્રનો. શરૂઆતમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો જે ઓછો હતો તે સરકાર દ્વારા કરેલા પ્રયત્નોને કારણે હાલના સમયની અંદર રાષ્ટ્રીય આવકમાં ફાળો ઉદ્યોગ ક્ષેત્રનો છે એ ઉત્તરોત્તર વધતો જોવા મળે છે. તેમ છતાં તે જેટલો વધવો જોઈએ તેટલો વધી શકેલો નથી. ઉદ્યોગ ક્ષેત્રનો સરકારે ઘણા બધા પ્રયત્ન કરેલા છે. 1956 થી જ દ્વિતીય આપણી પંચવર્ષીય યોજના હતી એની અંદર મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવાની ચર્ચા કરેલી હતી. તેમ છતાં ઉદ્યોગ ક્ષેત્રનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ છે હજી પણ ભારત દેશની અંદર થઈ શક્યો નથી. એનું કારણ એ પણ આપણે કહી શકાય કે ભારતની અંદર મૂડીની ખૂબ જ અછત જોવા મળે છે. ભારત એક સમૃદ્ધ દેશ હતો જ, પરંતુ અંગ્રેજોના આવવાને લીધે આપણા દેશની
ઘણી બધી સંપત્તિ છે એ અંગ્રેજો દ્વારા લૂંટવામાં આવેલી હતી. આ પણ એક વાસ્તવિકતા આપણે ગણી શકીએ. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકના 16.9% હિસ્સો છે એ ઉદ્યોગોનો હતો. એક માર્કના MCQ ની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે વર્ષ 1951માં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હતો? તો હતો માત્ર 16.9% જેટલો. પરંતુ વર્ષ 2013-14માં રાષ્ટ્રીય આવકના આ જ ફાળો છે એ 27% જેટલો જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો છે એ 7 દાયકાની અંદર ઘણો બધો વધી ગયો છે, 27% જેટલો થઈ ચૂકેલો છે. 27% તો થઈ ગયેલો જ છે, વધેલો જાણવા મળે જ છે, પરંતુ જેટલો વધવો જોઈએ એટલો હજી પણ આ ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો આપણે વધારી શક્યા નથી. તેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધવા પામેલો છે. બરાબર, તો રાષ્ટ્રીય આવકની અંદર ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો છે એ વધ્યો છે. તો એમ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્ર ભારત માટે એક મહત્વનું ક્ષેત્ર ગણી શકાય, કારણ કે રાષ્ટ્રીય આવક છે એ હવે આપણા દેશની ઉદ્યોગ ક્ષેત્રમાંથી વધારે થવા માંડેલી છે. અને આ જ પ્રમાણે જો પ્રમાણ ચાલશે તો થોડા જ વર્ષોની અંદર ભારત પણ એક ઔદ્યોગિક દેશ તરીકે ગણના પામી શકશે. તો આ પ્રથમ મહત્વ એટલે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો. ફરી પાછા સૂત્ર ઉપર આવીએ અને રો ઉપરથી હવે આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજીએ. રોજગારી બીજો ટોપિક છે, રોજગારી. ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં લઈ શકાતો નથી, અને તેથી જ દેશમાં બેરોજગારી જેવા પ્રશ્ન છે એ વિકટ બનતા જાય છે. ભારતની વસ્તી છે એ આપને ખ્યાલ છે ખૂબ જ વધારે પ્રમાણમાં વધેલી છે, અને આ જ બધી વસ્તીને રોજગારી આપવા માટે આપણા દેશની અંદર એટલા બધા ઉદ્યોગો કે નથી એટલી બધી આપણી ખેતી સમૃદ્ધ, એટલા માટે બેરોજગારીની પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. આ જ બેરોજગાર વ્યક્તિઓને જો આપણે સારામાં સારી જોબ આપવી હોય તો દેશની અંદર નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ વધારવું પડશે. જો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ વધશે, નાના પાયાની સંખ્યા વધશે, તો ઓટોમેટિક આપણી રોજગારી છે એ વધશે અને બેરોજગારીની સમસ્યા હળવી થતી જોવા મળશે. જોશું આપણે પ્રમાણથી કે કેટલા ટકા રોજગારી છે એ શરૂઆતમાં ઉદ્યોગ ક્ષેત્ર ધરાવતું હતું અને હાલના સમયની અંદર રોજગારી ઉદ્યોગ ક્ષેત્ર કેટલા ટકા ધરાવે છે. ભારત વધતા જતા ઔદ્યોગિકરણને લીધે રોજગારીનું પ્રમાણ વધતું જાય છે. તો હવે દેશની અંદર ઉદ્યોગોની સંખ્યા વધેલી છે, એટલા માટે રોજગારીની અંદર પણ વધારો છે એ થયેલો હશે. વર્ષ 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. તો 1951ની અંદર 10.6% શ્રમિકો, ત્યારે એ સમય એ પ્રમાણેનો હતો કે ત્યારે આપણું કૃષિ ક્ષેત્ર મજબૂત હતું અને કૃષિ ક્ષેત્રમાં 74% કરતાં પણ વધારે રોજગારી છે એ મળતી હતી. જ્યારે હાલના સમયની વાત કરીએ તો 2011-12ની અંદર આ જ પ્રમાણ વધીને થઈ ગયેલું છે 24.3%. તો શરૂઆતના સમયની અંદર ઓછા શ્રમિકોને ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મળતી હતી. હાલના સમયની અંદર ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી છે એ ઘણી બધી વધેલું છે. એનું કારણ એ જ છે કે હવે દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ પણ વધેલું છે. રોજગારી વધવા પાછળનું કારણ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કે જેમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોવા મળે છે. અગાઉ જ ચર્ચા કરી કે નાના પાયાના ઉદ્યોગોનો જેમ વિકાસ થશે તો એનેથી જ દેશમાં રોજગારીનું સર્જન થશે, કારણ કે નાના પાયાના ઉદ્યોગો જ એવા ઉદ્યોગો છે કે જ્યાં માણસોની વધારે જરૂર પડતી હોય, એટલા માટે એને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયું બીજો ટોપિક, રોજગારી. રોજગારીમાંથી પણ એક માર્કના ક્વેશ્ચન છે એ ઘણા બધા બનતા હોય છે, જેમ કે એના પ્રમાણ. 1951માં રોજગારીનું પ્રમાણ કેટલું હતું અને 11-12માં રોજગારીનું પ્રમાણ છે એ કેટલું હતું, આવા MCQમાં ક્વેશ્ચન વખતો વખત પૂછાતા હોય છે. ત્યારબાદ ફરીથી આપણે સૂત્ર ઉપર આવીએ અને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજીએ. ત્રીજા ટોપિકથી ની ઉપરથી આવશે નિકાસની આવક. ભારત દેશ એ ઉદ્યોગ ક્ષેત્રમાંથી કેટલી નિકાસ કરે છે એની ઉપરથી પણ આપણે એનું મહત્વ સમજી શકીએ.
ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચત પાત્ર અધિશેષની નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે અને જે વસ્તુની અછત ધરાવતી હોય એ વસ્તુની આયાત કરવામાં આપણે આ જ વિદેશી હુંડિયામણ છે એ ઉપયોગી સાબિત થતું હોય છે. આપને ખ્યાલ છે કે કોઈ પણ બે દેશ વચ્ચે જો વિદેશ વેપાર કરવો હોય તો એ ડોલરની અંદર જ શક્ય છે. તો ભારત દેશ પાસે તો આવું ડોલર છે નહીં, તો એ ડોલર આપણે મળશે કઈ રીતે? તો કે ભારત દેશ જો નિકાસ વધારે પ્રમાણમાં કરશે તો વધારે પ્રમાણમાં વિદેશી હુંડિયામણ ભેગું થશે. આ જ વિદેશી હુંડિયામણનો ઉપયોગ ભારત એવી વસ્તુ ખરીદવામાં કરશે કે જે વસ્તુનું પ્રોડક્શન ભારતની અંદર થતું નથી, જેથી કરીને વિશ્વના દેશોની સાથે જ ભારતની અંદર પણ અછત ધરાવતી વસ્તુઓ છે એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. તો જેમ નિકાસ વધશે એમ વિદેશી હુંડિયામણ વધશે, વિદેશી હુંડિયામણ વધશે તો અછત ધરાવતી વસ્તુ છે એ આપણે સરળતાથી વિશ્વના બીજા દેશમાંથી આયાત કરી શકીશું. વર્ષ 2013માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ છે એ ઉદ્યોગ ક્ષેત્રનો હતો. બરાબર, તો આપણો નિકાસ આવક છે એની અંદર ખૂબ જ વધારો થયેલો છે. 1951ની વાત કરીએ તો 70% જેટલી નિકાસ આપણી માત્ર કૃષિ ક્ષેત્રની હતી, પરંતુ હવે 2013ની અંદર આ સિનારીઓ ચેન્જ થયો અને કૃષિ ક્ષેત્ર કરતા હવે નિકાસ આવક છે આપણે ઉદ્યોગ ક્ષેત્રની વધતી જોવા મળેલી છે. એમાં પણ 3 ક્ષેત્રની નિકાસની વાત કરીએ તો બીજો ભાગ છે એ આ ઉદ્યોગ ક્ષેત્ર ધરાવે છે. એટલે કે 66% કરતા પણ વધારે નિકાસ આવક આપણે માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. જેમ વિદેશમાં વધારે પ્રમાણમાં આપણો માલ ટ્રાન્સફર થશે એટલી જ વિદેશી હુંડિયામણ છે એ ભારતને વધારે પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકશે. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં ઉત્પાદન કાર્ય દ્વારા દેશના લોકોની જરૂરિયાત પૂર્ણ કરવાનું અને નિકાસ કમાણી વડે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી દેશની જરૂરિયાત પણ પૂરી કરે છે. માત્ર નિકાસ થશે એ જ દેશ માટે કામનું નથી, પરંતુ જે પણ વસ્તુઓ આયાત કરવી પડતી હતી આ આયાત કરવાવાળી વસ્તુ પણ પ્રોડક્શન આપણે ઉદ્યોગ ક્ષેત્રમાંથી કરી શકીએ છીએ. તો આ પણ વસ્તુ એક મહત્વની કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા દેશની જરૂરિયાત તો પૂર્ણ થશે અને વધારાની જે પણ વસ્તુઓ છે એ આપણે આયાત કરીને પણ કમાણી કરી લઈશું. ફરી પાછા સૂત્ર ઉપર આવીએ અને ચોથું મહત્વ આપણે ઉદ્યોગ ક્ષેત્રનું જોઈએ, ખેતીનું આધુનિકરણ. ખેતીના આધુનિકરણની અંદર પણ ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ ભાગ ભજવે છે. ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ ખૂબ જ જરૂરી છે. આપણે કૃષિ ક્ષેત્રના ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ ઉપાયની અંદર આ બધી જ ચર્ચા કરી ચૂક્યા છીએ કે હાલના સમયમાં ખેતી ક્ષેત્રની અંદર ઘણું બધું યાંત્રિકીકરણ થયેલું છે. આ બધું જ યાંત્રિકીકરણ શક્ય બનેલું છે દેશના ઉદ્યોગોની વિકાસની મદદ વડે. કારણ કે હવે જુદા જુદા ઘણા બધા એવા યંત્રો આવી ગયા છે કે જે દેશની ખેતીને ખૂબ જ આધુનિક બનાવે છે અને ઉત્પાદકતામાં ઘણો બધો વધારો થઈ ચૂકેલો છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પણ પૂરી પાડી શકાય છે. જે પણ નવી ટેકનોલોજી બહાર પડતી હોય, આ નવી ટેકનોલોજીનું સર્જન કરવાવાળું કોઈ ક્ષેત્ર હોય તો એ છે આપણું ઉદ્યોગ ક્ષેત્ર. ટ્રેક્ટર છે, થ્રેસર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના પંપ, આ ઉપરાંત જે પણ રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવાઓ, આ બધું જ વસ્તુનું ઉત્પાદન છે એ ઉદ્યોગ ક્ષેત્રમાં કરવામાં આવે છે. અને તેથી જ આપણું ઉદ્યોગ ક્ષેત્ર જેમ વધારે વિકસિત હશે એમ આવા યંત્રો આપણા ખેતી ક્ષેત્રને ખૂબ જ કામમાં આવી શકશે. આ જ બધા યંત્રોનું જો ઉત્પાદન ભારતની અંદર થશે તો ભારતને આયાત કરવી વસ્તુ ઓછી પડી જશે અને આયાત કરેલી ઓછી વસ્તુ હશે તો ભારત દેશનો વિકાસ પણ ખૂબ વધારે થશે અને સ્થાનિક અર્થતંત્રને પણ ઘણી બધી મદદ મળી શકશે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા અપનાવેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ છે એ હાલના સમયમાં શક્ય બનેલો છે. તો આ થઈ ગયો ચોથો ટોપિક, એટલે કે ખેતીની આધુનિકરણ. આ બધી જ વસ્તુની અંદર ઉદ્યોગ ક્ષેત્ર છે એ આપણે મહત્વ સમજી શકીએ. ફરી પાછા આવીએ સૂત્ર ઉપર અને પાંચમું મહત્વ સમજીએ, અર્થતંત્રનો સમતોલ વિકાસ. અર્થતંત્રને એક સરખો વિકાસ કરવા માટે પણ આ ઉદ્યોગ ક્ષેત્ર છે એ મહત્વ ધરાવે છે.
સમતોલ એટલે કે એક સરખો. અર્થતંત્રના સમતોલ તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ ઉપયોગી છે. દેશના વિકાસ થવાની સાથે લોકોની ખેતીજન્ય જરૂરિયાત માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોનો મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતની માંગ વધે છે, જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા જ પૂરી પાડી શકાય છે. એવું નથી કે માણસનું જીવન છે એ માત્ર અનાજ અને ખાવા પૂરતું જ સીમિત હોય, પરંતુ સાથે સાથે માણસો છે એ મોજ શોખની વસ્તુ પણ એટલી જ જરૂરિયાત ધરાવે છે. અને આ જ બધી મોજ શોખની વસ્તુ છે એ આપણે મળશે ઉદ્યોગ ક્ષેત્રમાંથી. પરંતુ માણસ ખરીદશે કઈ રીતે? તો કે ભારત દેશનો મોટો ભાગનો વર્ગ એ ખેતી ક્ષેત્ર કરતો જોવા મળે છે. અને આ ખેતી ક્ષેત્રનો ઉત્પાદનમાં આવક વધારવાનું કાર્ય ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા થાય છે. જો લોકોની આવકની અંદર વધારો થશે તો એની માંગની અંદર વધારો થશે, અને માંગની અંદર વધારો થશે તો ફરજિયાત આપણું ઉદ્યોગ ક્ષેત્ર છે એ મજબૂત બનશે. તો લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓનો વપરાશ વધારવા માટે પણ આપણું આ અર્થતંત્રનું ઉદ્યોગ ક્ષેત્ર છે એ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત સરકાર જાહેર સાહસો સ્થાપીને પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતા હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય છે. આપણે ખ્યાલ હશે કે જે પણ ગામડું પછાત હોય અથવા તો કોઈ એવું રાજ્ય છે કે જેની અંદર બેરોજગારીની સમસ્યા વધારે હોય, ત્યાં સરકાર કોઈ પણ એક સરકારી ઉદ્યોગની શરૂઆત કરી દે તો ઓટોમેટિક આ પછાત વિસ્તારની અંદર રોજગારી પણ વધી જશે, સ્થાનિક લોકોને ત્યાં જ કામ મળી જશે, અને એ દેશની અંદર જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હશે એ બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ શકશે. તો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આપણે અર્થતંત્રનો એક સરખો વિકાસ કરી શકીએ છીએ. દેશના જો બધા જ વિસ્તારોનો વિકાસ એક સરખો થશે તો આપણે એમ કહી શકાય કે ભારત દેશનો એકદમ સમતોલ વિકાસ થાય છે. તો આ સમતોલ વિકાસ માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર મહત્વ ધરાવે છે. ત્યારબાદ છઠ્ઠા મહત્વ ઉપર આપણે આવીએ તો એ છે સામાજિક માળખામાં ફેરફાર. ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે. સામાજિક માળખામાં ફેરફાર એટલે કે હવેનું આપણું વ્યક્તિત્વ, એટલે કે હવેના જે પણ આપણી પર્સનાલિટી માણસોની છે એ કૃષિ ક્ષેત્રને લીધે ઘણી બધી ડેવલપ થયેલી છે. પહેલા એકદમ રૂઢિચુસ્તતા ધરાવતા વ્યક્તિઓનું સર્જન થયેલું હતું, પરંતુ હવે શિક્ષણનું પ્રમાણ વધેલું છે. હવે વ્યક્તિ ઉદ્યોગની અંદર નોકરી મેળવતા થયા છે, અને નોકરી કરવી હોય તો ફરજિયાત આપણી પર્સનાલિટી અપ ટુ ડેટ રાખવી પડે. તો હવે ધીમે ધીમે સામાજિક માળખાની અંદર ફેરફાર કરવામાં પણ આ ઉદ્યોગ ક્ષેત્ર છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલા માટે શબ્દ વાપરેલો છે નવી ઔદ્યોગિક સંસ્કૃતિ. પ્રાચીન સંસ્કૃતિ નહીં, પરંતુ ઔદ્યોગિક સંસ્કૃતિ, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો વ્યક્તિની અંદર ખીલે છે. અને આવા ગુણ ખીલતા જે પણ સામાજિક અંધશ્રદ્ધા હતી, પ્રારબ્ધવાદ હતો, સંકુચિત માનસિકતા હતી, જળવલણ હતું, આ બધાની અંદર ઘટાડો થયેલો છે. અને આવા ફેરફારને લીધે પણ વ્યક્તિની અંદર પોતાની અંદર સ્કિલનું ડેવલપમેન્ટ થાય છે. અને આ બધી જ વસ્તુઓ શક્ય બનેલી છે દેશમાં રહેલા ઉદ્યોગો અથવા તો દેશમાં ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરીને. તો સામાજિક માળખાની અંદર પણ ફેરફાર છે એ આ ઉદ્યોગ ક્ષેત્રના મદદ વડે શક્ય બનેલો છે. ત્યારબાદ છેલ્લું પરિબળ, છેલ્લું મહત્વ આપણે જોઈએ અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પણ આ ઉદ્યોગ ક્ષેત્ર જ મહત્વ ધરાવે છે. કઈ રીતે? તો કે અર્થતંત્રનું મજબૂત માળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતર માળખાકીય નું સર્જન કરવામાં પણ આ ઔદ્યોગિક ક્ષેત્ર જ જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા જ લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશ માટે સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલો વગેરેના બાંધકામમાં ઉપયોગી છે. તો દેશનું જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે તો આપણો દેશ પણ વિશ્વની સમકક્ષ બની શકશે. આજે દેશની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા મોટા પર્યટક સ્થળ બનેલા છે. આ પણ આપણે કહી શકીએ કે આવી વસ્તુ બનાવવાની અંદર સિમેન્ટ, લોખંડની જરૂર પડતી હોય છે. તો આ બધી જ વસ્તુઓ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે છે? તો એ થાય છે આપણે ઉદ્યોગ ક્ષેત્રમાંથી. તો
તો જો આ બધી જ વસ્તુઓ ભારતમાં ખૂબ જ સરળ સસ્તા દામે મળશે તો પર્યટનનું સ્થળ વધશે અને ભારત છે એ દુનિયાના દેશની અંદર એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી શકશે. તો એના માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર વગેરે વાહનો પણ બનાવવામાં આવે છે, જે અર્થતંત્રનું પાયાનું માળખું સરળ બનાવે છે. તો મોટાભાગના જે પણ ટ્રાવેલિંગ ઇક્વિપમેન્ટ છે, આ બધી જ વસ્તુઓનું ઉત્પાદન પણ વાહન આપણા ઉદ્યોગ ક્ષેત્રની અંદર થાય છે, જેથી કરીને આપણે આયાત ખર્ચની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત સંરક્ષણના સાધનોનું પણ ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે, જેથી વિદેશો પરની નિર્ભરતા ઘટે અને અર્થતંત્ર મજબૂત બને. દેશ માટે આ પણ એક મહત્વનો ખર્ચ ગણી શકાય. હાલમાં તમને ખ્યાલ હશે કે ભારત સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી છે કે ભારતને એક સ્વનિર્ભર રાષ્ટ્ર બનાવવું છે. એના માટે આપણે જે પણ સંરક્ષણના સાધનો વિશ્વના અન્ય દેશમાંથી આયાત કરતા હતા એ પણ હવે આપણે ભારત દેશની અંદર બનતા થઈ જશે. તો આ સંરક્ષણના સાધનો બનાવવા માટે પણ આપણા દેશની અંદર ઔદ્યોગિક માળખું વ્યવસ્થિત હોવું જરૂરી છે, ઉદ્યોગો હોવા જરૂરી છે અને એવી ટેકનોલોજી હોવી જરૂરી છે. આ બધી જ વસ્તુ શક્ય બનશે જો આપણા દેશમાં ઉદ્યોગનું પ્રમાણ વધશે અને ઉદ્યોગ ક્ષેત્ર છે એ એકદમ મજબૂત બને. તો આ 7 પોઈન્ટ ઉપરથી આપણે સમજી શકીએ કે ઉદ્યોગ દેશ માટે કેટલું મહત્વ ધરાવે છે. તો આ સાથે 7 પોઈન્ટ આપણે ખાસ યાદ રાખીશું. 5 માર્કની અંદર અને 2 માર્કની અંદર પણ અલગથી આવા ટુકડા પૂછાતા જ હોય છે કે અર્થતંત્રનું મજબૂત માળખું ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા કેવી રીતે બની શકે, સમજાવો. તો એની અંદર આ બધી જ વસ્તુ આપણે લખવી પડે. આજના ટોપિકને રિલેટેડ જોઈએ હવે ક્વેશ્ચન ઓફ ધ ડે. પહેલો ક્વેશ્ચન છે, વર્ષ 2011માં ઉદ્યોગોનો રોજગારીમાં ફાળો કેટલો હતો? 4 ઓપ્શન આપેલા છે. 4 માંથી જે પણ સાચો જવાબ તમને લાગે કોમેન્ટની અંદર જણાવવાનો છે. એ છે 10.6%, બી છે 24.3%, સી છે 24.8% અને ડી છે 49%. આમાંથી જે પણ સાચો જવાબ રોજગારી માટે લાગતો હોય તે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લેવાનો છે. ફરી પાછું યાદ અપાવું છું, જેટલા પણ MCQ સોલ્વ કરશો એટલો તમારો બેઝ વધુ મજબૂત બનશે. મોટા પ્રશ્ન જેટલા યાદ રાખો એના કરતાં જો નાના પ્રશ્ન વધારે યાદ રાખશો તો મોટા પ્રશ્ન પણ તમે સરળતાથી યાદ રાખી શકશો. ચાલો બીજો ક્વેશ્ચન છે, વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો? હવે આપણે રાષ્ટ્રીય આવકમાં ફાળો ફાઇન્ડ કરવાનો છે. 4 ઓપ્શન 16.6%, બી 27%, સી 13.9% અને ડી છે 26.9%. જે પણ યોગ્ય જવાબ લાગે કોમેન્ટ સેશનમાં મને જાણ કરજો. આજનો ટોપિક અહીં આપણે પૂર્ણ થાય છે. મળીશું આપણે ફરી ઇકોનોમિક શ્રેણીમાં આવા જ એક નવા ટોપિક સાથે, ઔદ્યોગિકરણનું માળખું. થેન્ક યુ ફોર વોચિંગ.